નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ અલગ જોવાના છીએ. કોઈ વિષય પર નહીં, પણ એક ખૂબ જ ચોક્કસ અને જાણે કોઈ માણસ બોલતો હોય એવી ડોક્યુમેન્ટરી બનાવવાની પ્રોસેસ પર. તો ચાલો આમાં ઊંટા ઉતરીને સમજીએ કે આખી વાત છે શું. જરા આ શબ્દો પર ધ્યાન આપો. વિચારો તો ખરા, એવો કયો મીડિયા પ્રોજેક્ટ હશે જે આટલી ચોક્કસ અને કહી શકાય કે દમદાર ફિલોસોફી પર ચાલતો હોય. આ ખાલી શબ્દો નથી, આની પાછળ એક બહુ જ ઊંડી રણનીતિનો ઇશારો છે. તો આપણે જે ડોક્યુમેન્ટની વાત કરી રહ્યા છે એ કોઈ સામાન્ય સ્ક્રિપ્ટ નથી, એ એક બ્લૂપ્રિન્ટ છે. જાણે કોઈ આર્કિટેક્ટનો પ્લાન હોય ને, બસ એ જ રીતે. એક એવો પ્લાન જેનો ઉપયોગ કરીને કોઈ પણ માણસના સીધા હસ્તક્ષેપ વગર એકદમ પરફેક્ટ મેસેજ તૈયાર કરી શકાય. આખી બ્લૂપ્રિન્ટનો જે મેઇન આઈડિયા છે એ છે એજન્ટ બિલ્ડર. એનો હેતુ એકદમ સાફ છે. નિયમોનો એક સેટ વાપરીને કોઈ ડાયરેક્ટર વગર એક એવો માનવ અવાજ બનાવવો જે સંપૂર્ણપણે પહેલેથી નક્કી કરેલા નિયમો પર જ ચાલે. તો આ જ વાત આપણે પકડવાની છે. આ સૂચનાઓ એટલે જાણે મકાન બનાવવા માટેની બ્લૂપ્રિન્ટ. એમાં દોરેલી એક એક લાઇન, એક એક સૂચના છેવટે બનનારા મકાનનો આકાર નક્કી કરે છે. અને હા, એમાં ભૂલ કે ફેરફાર માટે કોઈ જ જગ્યા નથી. હવે જુઓ, આ બ્લૂપ્રિન્ટમાં પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે ખબર છે? નેરેટર માટે ખૂબ જ ચોક્કસ અને ભરોસાપાત્ર વ્યક્તિત્વ બનાવવું. મતલબ કે અવાજ કોનો હશે, એ કેવો સંભળાશે અને એ શું રજૂ કરશે, બધું જ પહેલેથી નક્કી છે. તમે જુઓ તો ખરા, વ્યક્તિત્વ કેટલું ઊંડાણપૂર્વક નક્કી કરવામાં આવ્યું છે. એક અનુભવી રાજકીય રણનીતિકાર, જેની પાસે શાંત સત્તા છે અને જે પૂરેપૂરો બિનપક્ષીય છે. આ બધી વિગતો એટલા માટે જરૂરી છે જેથી એક સિનિયર એક્સપર્ટનો જે ટોન જોઈએ છે એ બરાબર પકડી શકાય અને સાંભળનારને તરત જ વિશ્વાસ બેસી જાય. અને આ વાત ખાલી રોલ પૂરતી નથી, આ તો અવાજની અંદર જે ભાવના છે એના વિશે પણ છે. સૂચનાઓ એકદમ ક્લિયર છે. અવાજમાં સહાનુભૂતિ અને સચ્ચાઈ હોવી જોઈએ, જે એક ભારતીય અનુભૂતિ કરાવે. અવાજ એવો હોવો જોઈએ જે લોકોની રોજીરોટી અને એમના ગૌરવ સાથે સીધો જોડાઈ શકે. ચાલો હવે આગળ વધીએ. આ આખી પ્રોસેસ કંટ્રોલ કેવી રીતે થાય છે? વેલ, એના માટે અહીંયા બહુ જ કડક ગાર્ડ રેલ્સ એટલે કે નિયમો છે. આ નિયમો કન્ટેન્ટને કંટ્રોલ કરે છે, જેથી છેલ્લે જે પ્રોડક્ટ બને એ મેસેજથી જરા પણ આમતેમ ના થાય. આ સ્લાઇડ પરથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે કન્ટેન્ટ ફાયરવોલ, જે એઆઈ જેવા ટેકનિકલ શબ્દો પર સખત પ્રતિબંધ મૂકે છે, જેથી વાર્તા એકદમ શુદ્ધ અને માનવીય લાગે. અને બીજી બાજુ છે ધ લોક, જે એ વાતની ગેરંટી આપે છે કે બધી માહિતી ફક્ત અને ફક્ત ઓરિજિનલ સોર્સમાંથી જ આવશે. બસ આ જ રીતે એની પ્રમાણિકતા જળવાઈ રહે છે. ઓકે, તો હવે અવાજ અને નિયમો તો નક્કી થઈ ગયા, પણ વાર્તાનું માળખું કેવું હશે? આ બ્લૂપ્રિન્ટમાં તો આખી 19 મિનિટની વાર્તાનો રોડમેપ પહેલેથી જ તૈયાર છે. અહીં જુઓ, આ છે આખી વાર્તાની ટાઈમલાઈન. શરૂઆત ઓળખ અને હેતુથી થાય છે, પછી એનાલિસિસ, પછી ઉકેલો અને છેલ્લે એક કોલ ટુ એક્શન. બધું જ એક લોજિકલ ફ્લોમાં આગળ વધે છે અને દરેક સેક્શનનો ટાઈમ પણ ફિક્સ છે. આનાથી ખબર પડે છે કે મેસેજને કેટલી સાવચેતીથી સ્ટેપ બાય સ્ટેપ બનાવવામાં આવ્યો છે. આ બ્લૂપ્રિન્ટની ચોકસાઈ જુઓ, એ પ્રેઝન્ટેશનના છેક છેલ્લા ભાગ સુધી પહોંચે છે. કશું જ નસીબ પર નથી છોડવામાં આવ્યું. એક એક નાની ડિટેલની પણ પ્લાનિંગ પહેલેથી જ થઈ ગયેલી છે. આ 3 ફરજિયાત બાબતો જુઓ. પહેલું, સતત બ્રાન્ડિંગ, જેથી ઓળખ સ્પષ્ટ રહે. બીજું, ભારતીય મૂલ્યોનો એન્કરિંગ, જેથી એક નૈતિક માળખું જળવાઈ રહે. અને ત્રીજું, શબ્દે શબ્દ બોલવાનો છેલ્લો મેસેજ, જેથી કોઈ ગેરસમજને સ્થાન જ ન રહે. આ બતાવે છે કે બ્રાન્ડિંગ અને મેસેજ પર કેટલું કમ્પ્લીટ અને ચોક્કસ કંટ્રોલ રાખવામાં આવ્યો છે. તો આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. કંઈક બનાવવાની આ જે અત્યંત સ્ટ્રક્ચર્ડ રીત છે, એ આપણી પ્રમાણિકતાની સમજ માટે શું અર્થ ધરાવે છે? અને અંતે આ એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું. જ્યારે કોઈ સંદેશ આટલી બધી મહેનત અને કારીગરીથી જન્મે નહીં પણ બનાવવામાં આવે, ત્યારે એની સચ્ચાઈ અને એની પ્રમાણિકતાને શું વ્યાખ્યાયિત કરે છે? આ એક એવો સવાલ છે જે આજના કન્ટેન્ટ ક્રિએશનના સમયમાં વધુને વધુ મહત્વનો બનતો